સુરત એન્ટી ટ્રાફિક યુનિટના કોન્સ્ટેબલ 25,000 લાંચ લેતા ઝડપાયા છે। વરાસા પોદાર આર્કેડ કોમ્પ્લેક્સમાં 5 પાસે લાંચ લેતા દબોચી લીધા છે। ફરિયાદને મસાજ પાર્લરનો ધંધો શરૂ કરવા માટે સારું પ્રોત્સાહન આપવા તેમજ મસાજ પાર્લરનો ધંધો કરવા કોઈ હેરાનગતિ ન થાય અને કાયદેસરની કાર્યવાહી ન કરવામાં આવે તે બદલ લાંચ માંગવામાં આવી હતી। લોકરક્ષક ધીરુ ઠાકરિયાએ પણ લાંચ અંગે વાતચીત કરી હતી। ત્યારબાદ લાંચની રકમ લેતા વચેટિયા રોનક ત્રિવેદી સહિત બંને વડોદરા રેન્જની ટીમ દ્વારા સફળતા ઝટકું ગોઠવી ઝડપી પાડવામાં આવ્યા હતા। સમગ્ર મામલે વધુ તપાસ સુરત એસીબીને સોંપવામાં આવી છે। ધીરુભાઈ ઠાકરિયા તેમજ એક પ્રજાજન રોનક ત્રિવેદી જેઓએ આ કામના ફરિયાદીના જોડેથી મસાજ પાર્લરનો ધંધો કરવાના અને તેમાં કોઈ હેરાનગતિ નહીં કરવાના આવેજ પેટે ₹25,000ની માગણી કરેલી અને એ માગણીમાં તેઓ રેડ હેન્ડ પકડાયેલા છે। તે બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ।